ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શ્રી દિવાળીબેન પ્રાથમિક શાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિષય ગુજરાતી પાઠ 19 સાંઢનાથ્યો તેનો અભ્યાસ કરીશું. સાંઢનાથ્યો તેના લેખક છે ઈશ્વર પેટલીકર. તેનું મૂળ નામ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ હતું. તે ખેડા જિલ્લાના વતની હતા. અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં જીવનધર્મી લેખક છે. તેમણે વાર્તા, નવલકથા જેવા ક્ષેત્રોમાં પ્રદાન કર્યું છે. જન્મટેપ, ભવસાગર, મારી હૈયા સગડી તેની નવલકથાઓ છે. જન્મટીપ નામની નવલકથામાંથી આ પ્રકરણ લેવામાં આવ્યું છે. માતેલા સાંઢને નાથવા જ્યારે કોઈની હિંમત ચાલતી નથી ત્યારે યુવાન ચંદા તે બીડું ઝડપે છે અને ચતુરાઈપૂર્વક સ્વસ્થતાથી સાંઢને નાથે છે. અતિશયોક્તિ વગર સ્ત્રી શક્તિનો મહિમા ગાયેલો છે. સ્ત્રી સબળાનું ઉત્તમ ઉદાહરણ અહીં ચંદા પૂરું પાડે છે. હવે પાઠને વાંચીને સમજીએ. ચંદાએ રૈજીના સંતાનોમાં છેલ્લી હતી છતાં રૈજીની જુવાનીનો જુસ્સોને જોમ તેમનામાં ઉતર્યા હતા. નાનપણના તોફાનો જુવાની ફૂટતા કરમાયા નહીં, પણ નવી નવી કૂપળો નીકળતી ચાલી. ભમર ચડાવેલો ગુમાની ચહેરો, અભિમાની ફૂલેલું નાક, રૂઆબદાર પીસેલા હોઠ, અકળાટમાં ઊભી રહેલી ડોક, હાથ વીંઝતા ખડકની પેઠે અણનમ રહેતા ખભા, ફલાંગો મારી ચાલતા છટાક છટાક થતો તેનો ઘાઘરો, ને સર્વમાં રાતા રંગની ઓઢણીમાં શોભતો તેનો ઘઉં વર્ણો દેહ, દરેકના હૃદયને સોસરવો નીકળી જતો હતો. ચંદાને પરણવાના કોડ નાતના જુવાનિયામાં ઘણા ઘણાને હતા, પણ એક વિચિત્ર અને માન્યામાં ન આવે તેવો પ્રસંગ બની ગયો. ત્યારથી ચંદાનો લંબાવેલો હાથ કોઈ પકડવાની હામ જ ભીડતું નહીં. અહીં આપણને સૌથી પહેલાં ચંદાનું શબ્દચિત્ર આલેખ્યું છે કે ચંદા છે તે કેવી લાગે છે. યુવાન છે અને યુવાનીનો જોશ અને જુસ્સો છે, તેમજ તેણે ગામડાનો પહેરવેશ પહેર્યો છે. હવે તેની સાથે કઈ ઘટના બની તે આપણે સમજીએ. એક તોફાની મદમસ્ત સાંઢ રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો. એને જોઈને સીમાડામાં જતા ઢોર પાછા ફરતા નહીં, પણ જીવ લઈને નાસતા. સીમમાં જતા લોકો પણ એ રસ્તે ન જતા. અડફેટે જતા સાંઢનો કેર વધતો થયો. સીમનો પાક ભેલાડે પણ કોઈનાથી ચૂકેચા ન થાય. આનો ઉપાય કરવા એક વખત લોકો ભેગા થયા. હવે ઈ ગામમાં આફત આવી પડે છે કે એક મદમસ્ત સાંઢ છે તે ગામમાં આવે છે અને ખેડૂતો તેનાથી હેરાન થઈ જાય છે, કારણ કે ખેતરનો પાક બગાડે છે, પશુ પક્ષીઓ પાછળ દોડે છે અને લોકોને પણ નુકસાન પહોંચાડે છે. હવે આનો શું ઉપાય કરવો તે માટે લોકો ભેગા થાય છે. એક વખત જો પગે ડહકલો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે, ત્યારે તો બકરી બની જાય. અત્યારે તીર નથી અડતા, પણ પછી કોઢીના ઘા પડશે ત્યારે ખબર પડશે. સરસ ઉજાણી થાય. આટલું દુઃખ ભોગવ્યા પછી ઓછા આપણે એને છોડવાના છીએ, પણ ડહકલો નાખવા જશે કોણ? બધા એકબીજાની સામે તાકી રહે છે. અહીં જ્યારે સાંઢનો કેર વધતો જાય છે ત્યારે ગામના લોકો ભેગા મળી અને વિચારે છે કે આપણે સાંઢને ડહકલો એટલે કે લાકડાનું એવું સાધન પહેરાવી દઈએ અને એમાં ગાંઠ મારી દઈએ કે તે દોડી ન શકે, હાલી ન શકે. તેને ડહકલો કહે છે. પરંતુ બધા વિચારે છે કે આ ડહકલો પહેરાવીએ, પરંતુ કોઈ એમ કહેતું નથી કે હું પહેરાવીશ. એટલે આ ડહકલો પહેરવા જશે કોણ એ પ્રશ્ન આવીને ઊભો રહે છે. દૂર રહી વાત સાંભળતી ચંદા નિશાળમાં ભણતી ત્યારે તેને માસ્તરે કહેલી વાત યાદ આવી. તે બોલી, તમારા જેવા ઉંદરો એક વખત ભેગા થયા હતા બિલાડીના દુઃખનો ઉપાય કરવા. એક ડાહ્યા ઉંદરે રસ્તો કાઢ્યો કે બિલાડીના કોટે ઘંટ બાંધ્યો હોય તો આવી પહોંચે એની ખબર પડે અને બધા દરમાં સંતાઈ જાય. એ વાત વધાવી લેતા બધા ઉંદરો એક સાથે બોલી ઉઠ્યા, હા હા, એ સારો ઘાટ છે. પણ બિલાડીને ઘંટ બાંધવા કોણ જાય?
આમ આ સાંઢને અહીં ઢહકલો નાખવાય કોણ જાય? એ પૂંછડાવાળા ઉંદર ને તમે વગર પૂંછડાના. કટાક્ષ કરી ચંદાએ બધાની હાંસી કરતું હાસ્ય કર્યું. મરવું હોય તે જાય. જાનવરી જાત એનો શો ભરોસો? અમને તમારી દયા આવે છે. નહીં હમણાં ડહકલો નાખી દઉં. અમારી દયા? તમારી નહીં પણ તમારી આ મૂછોની. એ એક વખત મૂછો મૂંડાવાનું કહેતા હો તો મારે એ કામ કરી દેવું. એની શરત સાંભળી બધા વિચારમાં પડ્યા ને કંઈક વિચાર કર્યો હોય તેમ સર્વએ કબૂલ કર્યું. કબૂલ? કબૂલ કબૂલ. ત્યારે જોવું હોય તો ઉગતા સૂરજે આવજો સાંઢ હોય ત્યાં. હવે ચંદા સાંઢને નાથવાનું બીડું ઝડપે છે અને કહે છે કે જો હું સાંઢને નાથી દઉં તો તમારે તમારી મૂછો મૂંડાવી પડશે. આમ શરતમાં એકબીજા કબૂલ કરે છે અને હવે ચંદા સાંઢને નાથવા જાય છે. આમ બોલી ચંદા એની હંમેશાની છટાથી પાણીના રેલાની માફક ચાલી ગઈ ને પાણી જતાં ભીનાશ રહે તેમ ધૂળમાં તેના પગલાં રહ્યા. રજીએ આ વાત જાણી ત્યારે એણે ચંદાને ઘણી સમજાવી, પણ એકની બે થાય એ ચંદા શેની? બાપા જીવથી જઈશ તોય તમારો વંશ ઓછો જવાનો છે. એ છેલ્લું વાક્ય બોલી તેણે પિતા સાથે દલીલ ન કરી, ન તો પોતાનો વિચાર ફેરવ્યો. સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી આંખ ઉગાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ સર્વમાં છંટાયા ત્યારે નવો ચણિયો ઓઢણીને કાપડું પહેરી હાથમાં ઢહકલો લઈ ચંદા વચન પાળવા નીકળી પડી. એનું પરાક્રમ નિહારવા સૂર્ય ઉતાવળે ઊંચે ચડી રહ્યો હતો. સારું ગામ કૌતૂહલ વૃત્તિથી જોવા ઉમટ્યું હતું. નિરાશ થયેલો રૈજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભાલોડા લઈ નીકળ્યો. પોતાને અજીત માનતો આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માલ ચોરી લાંબા પગ કરી પડ્યો હતો. ગુમાન બંનેને હતું, આખલાને એના બળનું અને ચંદાને તેની જુવાનીનું. ચંદાએ આખલાને દૂરથી જોયો પણ તેની ગતિમાં કંઈ મંદતા ન આવી. પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા ને ગુમાનની સાથે તેનો જીવ ન જાય માટે કેટલાક હાથમાં તીર કામઠા પર પલાણેલા અશ્વની માફક તૈયાર હતા. ચંદાએ ખેંચતા ફાવે તેમ છરો કમરમાં ખોસ્યો હતો. હાથમાં ડહકલો સોટી પેઠે ઝુલાવતી તે નજીક જતી હતી. બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો. પુરુષને આજથી અણિયાળી આંખે એ અંજાયો હોય તેમ પડ્યો પડ્યો તાકી રહ્યો હતો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આખલો હજી ઊંચી ડોક કરી એના ભણી તાકી રહ્યો હતો. એને સ્ત્રી શુલ્લક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો. ગમે તેમ હોય પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું. એક રાશવાછેટું રહ્યું ને ત્વરિત પગલાં ઉપાડતી ચંદાના પગ થંભી ગયા. બ્રેક મારતા મોટર થંભે તેમ દૂર દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ ગયો. અરે બી ગઈ. એ તો મોંએ બોલે એટલું જ, બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ. એની વિકરાળ આંખ જોઈ ભલભલાના હાજા ગગડી જાય તો એનું શું? રૈજીનો જીવ પડીકે બંધાયો હતો. જેમ અર્જુન લક્ષ્યપક્ષીનું માથું જ દેખતો હતો તેમ તેની નજર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી. ચંદા ઊભી હતી પણ છટા એની એ જ હતી. યમરાજા મરણ પથારી પર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિને દોરી બનાવી પડેલા આખલાના નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતા હતા. એનું સૌંદર્ય પીતો હોય તેમ આખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો હતો. સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાએ અડગ
ડગ આગળ દીધું. સ્પર્શ વાંચતો આખલો દયામણે ચહેરે તાકી રહ્યો. 1, 2 ને ત્રીજે પગલે એની પાસે પહોંચી ગઈ ને નીચી નમી તેના ઉપર હાથ ફેરવવા લાગી. આ છલાંગ મારી હમણાં ઉઠ્યો એમ માનતા દરેકના હૈયા ઘડીભર થંભી ગયા. અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા આંખ ઉપર હાથ ફેરવી જોયો ને આંખનું સદાય રક્ષણ કરતી પાપણો હાલી ઉઠી. ચંદા નીચે બેઠી પાળેલા પશુ આગળ માલિક બેસે તેમ. એને એટલી જ હિંમતથી તેના કપાળમાં આંખ પર હાથ ફેરવી તેને સાથે ગેલ કરવા લાગી. એ ઉમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક જમીન પર રાખીને નિરાતે સૂતો. ચંદાનો રહ્યો સયો ભય પણ જતો રહ્યો. તેણે પગે હાથે ફેરવતા ચારેય પગ વારાફરતી ઊંચા કરી જોયા. આટલો ગરીબ! ચંદાને દયા આવી, પણ વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો. ધીમે રહી તેણે વારાફરતી બંને પગ ડહકલાનો ગાળો ભેરવી દીધો. પંપાળતા હસ્તનો સ્પર્શ બંધ થતાં આખલાએ આંખ ઊંચકી. ચંદા ઊભી થઈ હતી. તેણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જવા તૈયાર ન હોય. આખલા તરફ દ્રષ્ટિ રાખી તે પાછા પગલે ધીમે ધીમે ખસવા લાગી. દૂર જતી ચંદાને નિરખવા આખલો ઊંચો થવા ગયો ત્યારે તેણે પગના બંધન અનુભવ્યા. પણ બંધનમાં પડ્યા પછીનું વીરત્વ શા કામનું? પાંજરામાં શ્રી તાળું કે તેમ એ બરાડ્યો. ઉધામાં મારી એ બેઠો થયો. પણ દોડવા જતાં તેના પગ સામસામા ખેંચાયા એટલે એણે બીજો બરાડો પાડ્યો. અર્ધે આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજય હાસ્ય કર્યું. છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ ગયો. લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાહી સ્વરે હુકમ કર્યો. કોઈએ એને મારવાનો નથી. એનો હુકમ માથે ચડાવ્યો હોય તેમ મૌન છવાઈ રહ્યું. બેટા, પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું. બાપા, આ શું બોલો છો? પુરુષથી ન બને એ કેમ મનાય? આ નજરે જોયું તે ખોટું? આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી. તમે પુરુષ દેખતા હો તો હું કોઈને પુરુષ દેખતી નથી. એનો કટાક્ષ સાંભળી દરેકને ભોંયમાં પેસી જવાનું મન થયું, પણ આ કટાક્ષ ફરીથી એણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં. ફરતા ગામમાં એ વાત જોતજોતામાં પ્રસરી ગઈ ને એની નાતમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ પડી. આમ જ્યારે ચંદા આખલાને એટલે કે સાંઢને નાથે છે ત્યારે તે પોતાની યુવાની અને શૌર્ય બતાવે છે. તે આપણે એક સ્ત્રી તરીકે પુરુષથી ન થઈ શકે એવું કાર્ય કર્યું છે. તેથી અહીંયા સ્ત્રી શક્તિ આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સાંઢનાથ્યો પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયની ચર્ચા કરીશું. અભ્યાસ પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો વિશે વિચારો. પહેલું, તમારા ગામમાં આવો સાંઢ હોય તો તેને નાથવા તમે શું કરો? જવાબ: મારા ગામમાં આવો સાંઢ હોય તો મારા મિત્રોને ભેગા કરીશ, જેથી જરૂર પડે તેની મદદ લઈ શકાય. પછી સાંઢને નાથવા હું છાને પગલે તેની પાસે જાઉં. ચંદાની જેમ જ તેની આંખમાં આંખ પરોવી તેના પર ત્રાટક કરું. તેના શરીર પર હેતથી હાથ ફેરવું. પછી હળવેકથી તેના ચારેય પગ વારાફરતી ઊંચા કરું અને તેમાં બંને પગમાં ડહકલાનો ગાળો ભેરાવી દઉં. સવાલ 2. ઘરમાં તમે એકલા સૂતા છો અને એક ચોર ઘૂસી આવે છે, તો તમે શું કરશો? જવાબ: મારા ઘરે હું એકલો સૂતો હોઉં ત્યારે ઘરેથી એક ચોર ઘરમાં ઘૂસી આવે છે.
તો હું ઘસઘસાટ ઊંઘી રહ્યો છું એવો ડોળ કરીશ. પછી ચોર ચોરી કરવામાં મશગુલ હશે ત્યારે હળવેકથી હું ઘરની બહાર જઈશ. ઘરનો દરવાજો બંધ કરીશ અને પછી ચોર ચોર બૂમ પાડીને લોકોને ભેગા કરીશ. સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સવાલ 1. ગામમાં શી આફત આવી પડી? જવાબ. એક તોફાની મદમસ્ત સાંઢ રખડતો રખડતો ગામમાં આવી ચડ્યો હતો. તેને જોઈને સીમાડાના જતા ઢોર જીવ લઈને નાસતા. દિવસે દિવસે સાંઢનો કેર વધતો પડ્યો હતો. સીમનો પાક બગાડી નાખતો. બધા લોકો તેનાથી ભયભીત હતા. કોઈ ચૂકે ચા કરી શકતું નહીં. આમ ગામમાં આવી આફત આવી પડી હતી. ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કેમ કહ્યા? જવાબ. જેમ પૂંછડાવાળા ઉંદર બિલાડીના ગળે ઘંટ બાંધવાની તાકાત ધરાવતા નથી, તેમ ગામના લોકોમાં પણ સાંઢને નાથવાની હિંમત નથી. આથી ચંદાએ ગામના લોકોને વગર પૂંછડાના ઉંદર કહ્યા. ત્રીજું. રૈજી કેમ નિરાશ થયો? જવાબ. ચંદા સાંઢને નાથવા જવાની છે એ જાણીને રૈજીએ ચંદાને ઘણી સમજાવી, પણ ચંદા એકની બે ન થઈ. ચંદાએ ન પિતાની સાથે દલીલ કરી કે ન પોતાનો વિચાર ફેરવ્યો. તેથી રૈજી નિરાશ થયો. આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો? જવાબ. ચંદાની અણિયાળી આંખોથી અંજાયો હોય તેમ આખલો પડ્યો પડ્યો ચંદાને તાકી રહ્યો. ચંદાએ તેની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. સામાન્ય રીતે દૂરથી કોઈ મનુષ્ય કે પશુને આવતો જુએ એટલે આખલો તેની પાછળ પડતો, પણ અહીં તો એ ઊંચી ડોક કરી ચંદા તરફ તાકી જ રહ્યો. ગુમાની આખલાને એ સ્ત્રી શુલ્લક લાગી હતી કે પછી તેના સ્ત્રી શક્તિ અને સૌંદર્યથી એ અંજાયો હોય તેવું લાગ્યું. ગમે તે કારણ હોય, પણ આખલાએ ચંદા પર હુમલો ન કર્યો. વધતો વિજય ઉગતી દયાને ગળી ગયો. આ વિધાન પાઠના આધારે સમજાવો. જવાબ. તોફાની મદમસ્ત આખલો અડફેટે આવતા લોકો પર કેર વર્તાવતો. તે સીમનો પાક બગાડતો. તેને જોઈને તે જીવ લઈને નાસતા. આખલાએ કોઈ નાથી શક્યું ન હતું, પણ ગામના રૈજીને બહાદુર દીકરી આખલાને નાથવાનું બીડું ઝડપે છે. ચંદા નવો ચણિયો, ઓઢણી અને કપડું પહેરી, કમરમાં છરો ખોસી અને હાથમાં ડહકલો લઈ નીકળી આખલાની પાસે જઈ તેણે આખલાની આંખમાં આંખ પરોવી ત્રાટક રચ્યું. આખલો એનાથી અંજાયો હોય તેમ એની સામે તાકી રહ્યો. પછી હિંમત કરીને ચંદા એની નજીક ગઈ અને તેના કપાળ પર અને આંખો પર પોતાનો હાથ ફેરવી અને તેની સાથે ગેલ કરવા લાગી. તેના કુમળા હાથનો સ્પર્શ પોતાના શરીરને સતત થતો રહે માટે આખલો ડોક જમીન પર રાખી નિરાતે સૂઈને જોઈ રહ્યો. તેનો રહ્યો સહ્યો ભય પણ જતો રહ્યો. આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી ચંદાએ તેના માથે અને પગે હાથ ફેરવતા તેના ચારેય પગ વારાફરતી ઊંચા કરી જોયા. એ વખતે ચંદાને આટલા ગરીબડા થઈ આવેલા આખલાને જોઈને દયા આવી, પણ તેને નાથવાની એ વિજય લક્ષણ પાસે તેના હૃદયમાં જાગેલી દયા ઓગળી ગઈ. સામે રહી તેના બંને ડહકલાનો ગાળો ભેરવી દીધો. અંતે ચંદાનો વિજય થયો. જોડકા જોડો. પેલું, ટોળે વળેલા લોકો, વગર પૂંછડાના ઉંદરો. બીજું, ચંદાની ચાલવાની છટા, પાણીનો રેલો. ત્રીજું, આખલા પાસે ચંદાનું બેસવું, પાળેલા પશુ આગળ માલિકનું બેસવું. ચોથું, રૈજીને દેખાતા ચંદા અને આખલો, અર્જુનને દેખાતું લક્ષ્ય પક્ષીનું માથું.
પાંચમું, ચંદાના પગલાં, પાણી જતા રહેલી વિનાશ. છઠ્ઠું, આખલા પાસેથી ચંદાનું ઊભું થવું, ઋષિના તપનો ભંગ કરાવી જતી અપ્સરા. સાતમું, હાથમાં કામઠા ઉપર ચડાવેલું તીર, પલાણેલો અશ્વ. પ્રશ્ન 3, નીચેના ત્રણેય રૂઢિપ્રયોગોનો ઉપયોગ થતો હોય તેવું એક વાક્ય બનાવો. જવાબ: હાજા ગગડી જવા, જીવ પડી કે બંધાવો, ચૂકે ચા ન થવું. વાક્ય: અચાનક સિંહને આવતો જોઈ સૌના હાજા ગગડી ગયા અને સૌના જીવ પડી કે બંધાયા. કોઈનાથી ચૂકે ચા ન થયું. પ્રશ્ન 4, ભાષા સજ્જતામાં આપેલ નિયમો ધ્યાનમાં રાખી એક અક્ષરવાળા અને બે અક્ષરવાળા શબ્દોની યાદી બનાવો. વિદ્યાર્થી મિત્રો, આ યાદી આપણે વ્યાકરણની નોટમાં બનાવેલી છે, તેમાંથી અહીં ઉતારવાની છે. શ્રી, બી, પી, ભૂ, રૂ, શી વગેરે. પ્રશ્ન 5, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો. પેલું, ત્યારે તો બકરી બની જાય. જવાબ: આ વાક્ય ગામનો એક માણસ બોલે છે અને ગામના લોકોને કહે છે. બીજું, પણ ડહકલો નાખવા કોણ જશે? જવાબ: આ વાક્ય ચંદા બોલે છે અને ગામના લોકોને પૂછે છે. ત્રીજું, બેટા પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું. જવાબ: આ વાક્ય રૈજી બોલે છે અને દીકરી ચંદાને કહે છે. ચોથું, તમે પુરુષ દેખતા હો તો હું કોઈને પુરુષ દેખતી નથી. આ વાક્ય ચંદા બોલે છે અને તેના પિતા રૈજીને કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી અભ્યાસ અને સ્વાધ્યાયની ચર્ચા પૂર્ણ થાય છે. હવે ઘરકામમાં તમારે સૌથી પહેલાં આ પાઠના શબ્દાર્થ, અભ્યાસ અને સ્વાધ્યાય ગુજરાતીની પાકી નોટમાં સારા અક્ષરે લખવાના છે. તે તમારું આજનું ઘરકામ છે. ઓકે, થેન્ક યુ.